હર હર મહાદેવ, ભૂखे को पान प्यासे को पानी, બોલો બાબા બરફાની. તો બસ થોડાક ટાઈમમાં અમારો પણ સમય નજીક આવી ગયો છે કે અમે પણ બાબા બરફાનીના દર્શન કરવા માટે અમે 4 ભાઈઓ જઈ રહ્યા છીએ, કાકા બાપાના બધા. તો આઈકુમાં માસુ અને ધીરુમાં ખુશી નથી સમાતી, કારણ કે બાબા બરફાનીના દર્શન કરવાનો 2 વર્ષથી અમે રાહ જોતા હતા. તો ગયા વર્ષે ભેગું બેનના મેરેજ હતા, બેનના મેરેજમાં ગયા હતા. આ વર્ષે જવાનું ફાઇનલી બાબાનો બોલાવો આવી ગયો છે. 3 દિવસ પછી અમે પણ અમારી ટ્રેનમાં ડુક કરતા નીકળીએ છીએ. અને હે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે એટલો ઉત્સાહ આમ ચારે ભાઈમાં છે ને કે પેકિંગ તો હજી તો બાકી જ છે ચારેયનું. પેકિંગ ને એવું બધું ઘણું બાકી જ છે, પણ બાબા બર્ફાનીના દર્શન કરવાનો ઉમંગ ઉત્સાહ જે અમારામાં છે ને એ બહુ મજબૂત છે. એ ઘણા કહે છે અમરનાથની યાત્રા પણ થોડી કઠિન છે, પણ નહીં, આપણે કરી બતાવશું. તો થઈ જેમ છે, આપણે યંગસ્ટર ભાઈઓ ઘણા પડી જાય છે. હા, તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે પણ આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમને પણ ઘણા અમરનાથનો બ્લોગ જોવા મળવાનો જ છે. ચેનલનું નામ તો જે કે છે ધર્મેશ રામપરિયા. અને જો કે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અને આઈડી પણ હું તમને મેન્શન કરી આપીશ. તો તમે પણ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જલ્દીથી જલ્દી તમને પણ હું બાબા બર્ફાનીના દર્શન કરાવવાનો છું. ચલો, ઓકે ગન કેસે પાની, બોલો બાબા બર્ફાની, હર હર મહાદેવ. મળીએ છીએ હવે આપણે આપણા આવનારા મંગળવારથી જો તમારો બ્લોગ સ્ટાર્ટ થશે. જે કે જેમ બનશે એમ જલ્દી હું અપડેટ કરતો રહીશ. મંગળવારથી મારો બ્લોગ સ્ટાર્ટ થવાનો છે બાબા બર્ફાનીને થવા માટે. એ ઉત્સાહ તો હમાતો જ નથી. જોઈએ કેટલા વાર ભાઈઓ અમને સપોર્ટ દે છે, પ્રેમ કરે છે.